અમરેલી સેશન્સ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે કે જેની ચર્ચા સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી છે। અમરેલી સેશન્સ કોર્ટ વતી ગૌવંશ હત્યારાઓને આજીવન કારાવાસનો ચુકાદો આપ્યો છે। 3 આરોપીઓને કોર્ટે દંડ પણ ફટકાર્યો છે અને કડક સજા પણ આપી છે। સેશન્સ જજ રિઝવાનાબેન બુખારીનો આ ઐતિહાસિક નિર્ણય હાલ સામે આવ્યો છે। ગુજરાતના ઇતિહાસમાં ગૌ હત્યા કેસમાં પ્રથમ વખત આજીવન સજા પડી છે। અકરમ સતાર અને કાસિમ સોલંકીને આજીવન કેદની સજાએ ફટકારવામાં આવી છે। 6/11/2023 ના રોજ ખાટકીવાડમાં મળી ગૌ હત્યા અંગેની એ બાતમી કે જ્યાં પોલીસે દરોડા પાડીને 40 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું। પશુ સંરક્ષણ અધિનિયમ એક્ટ હેઠળ આ એક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી કે જેના ભાગરૂપે સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ મહેતાની દલીલો બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। આ ઐતિહાસિક ચુકાદો આપતાની સાથે જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી હતી કે જ્યાં દેશના ઇતિહાસની અંદર એક પહેલી ઘટના બની હોવાની વાત તેમણે જણાવી છે કે જેમાં તેમણે કહ્યું કે ગૌવંશ હત્યારાઓને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે। આ એ કોઈ ફેસલો એટલે કે આ કોઈ નિર્ણય નથી, આ એક સંદેશ આપવામાં આવ્યો છે।